اللهم اجعلني في مقامي هذا ممن تناله ثروات ورحمة ومغفرة. આપણે જ્યારે તે આશ્રમમાં કહીએ છીએ કે ખુદાયા તે મને મકામ અતા કર્યું, તે મને મકામ અતા કર્યું. ક્યું મકામ અતા કર્યું? ક્યું મકામ છે આપણી પાસે? એવું તો ક્યું મકામ અતા કર્યું? ખુદાયા તે મને મકામ અતા કર્યું. અગર આપણે આ મકામની ફહેરિસ્ત બનાવવા જશું તો ઘણા બધા મકામ થઈ જશે. મસલન કે હું અઝાદાર ઇમામ હુસૈન છું, આ બહુ મોટું મકામ છું. હું અત્યારે ફર્શ અઝા ઉપર બેઠો છું. શબે જુમ્માના હું મજલિસમાં બેઠો છું. ખુદાયા હું અહલે બેતનો મોહિબ છું, આ એક મકામ છે. ખુદાયા હું તારા દીન ઉપર છું. દુનિયામાં કરોડો અરબો ખરબો લોકો છે કે જે ખબર નહીં ક્યાં દીન ઉપર છે, જ્યારે કે ખુદાયા હું તારા દીન ઉપર છું, ઇસ્લામ ઉપર છું. ખુદા તે મને આ મકામ અતા કર્યું. હવે ખુદાયા હું તારાથી ચાહું છું મિમ્મન તનાલહુ, શું ચાહું છું? સર્વાતું વરહમા વ મગફિરા. હવે હું તારાથી ત્રણ વસ્તુ ચાહું છું: સર્વાત, રહમત અને મગફિરત. તો સૌ પ્રથમ આપણે મકામની વાત કરી પરવરદિગારૈયા. અગર આપણે કોઈ પણ જગ્યાએ મકામની વાત કરતા હોઈએ, મિસાલના તौर પર એક યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય, એક મકામ છે. શું કોઈ સર્ટિફિકેટ વગર કોઈ પ્રોફેસર બની જશે? એના માટે કંઈક તો જોશે ને. મને ઘણી ઈચ્છા થાય કે હું મોટી મોટી યુનિવર્સિટીમાં જઈને લોકોને અભ્યાસ ભણાવું, લોકોને દર્શ આપું. શું આપી શકીશું? મકામ છે. એ મકામમાં પહોંચવા માટે એક સર્ટિફિકેટની જરૂર પડશે. કોઈને ઘણી ઈચ્છા થાય કે સુપ્રીમ કોર્ટમાં જઈને વકાલત કરે અને અહીંયા પાટરે બેસીને વકાલત પણ કરતા હોય કે આ કેસ આમ લડવો જોઈએ, અહીંયા આની આ ભૂલ છે, આની દલીલ આમ હોવી જોઈએ. ભાઈ તું જાણે, મારી પાસે મકામ નથી, સર્ટિફિકેટ નથી. દરેકે દરેક વસ્તુ માટે એક સર્ટિફિકેટની જરૂર છે. અહીંયા એક નાની મસ્તી કડવી વાત કહી દઉં કે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી જેના માટે સર્ટિફિકેટની જરૂર હોય એના માટે માગતા જ નથી. એ છે મેમ્બર. ભાઈ ગમે એને ના બેસાડી દેવાનું, આ મકામ છે. ગમે એને ના બેસાડી દેવાનો હોય. જોવો તો ખરી હોશિયાર ક્યાંથી છે યા નથી. આ મકામ છે. ખુદાએ તે મને મકામ અતા કર્યું. ક્યું મકામ અતા કર્યું? અઝાદાર ઇમામ હુસૈન છું, અહલે બેતનો મોહિબ છું, શબે જુમ્માના મજલિસમાં બેઠો છું, તારા દીન ઉપર છું, ઇસ્લામ ઉપર છું. હવે તું મને ત્રણ વસ્તુ અતા કર. કઈ ત્રણ વસ્તુ? સલવાત, રહમત અને મગફિરત. સલવાત કોને કહેવાય? સલવાતની માંગણી કરીએ છીએ ને. સલવાત કોને કહેવાય? સલવાતના હવાલાથી અગર આપણે જોઈએ તો ખુદ કુરાન પણ સલવાત મોકલે છે. સલવાતની આયત આપણે બધાને યાદ જ હશે. શું આયત છે? ઇન્નલ્લાહુ વ મલાઇકતુહુ યસલ્લુના અલન નબી. કોણ સલવાત મોકલે છે? ખુદા સલવાત મોકલે છે, ફરિશ્તાઓ સલવાત મોકલે છે. અહીંયા પણ આપણે પરવરદિગારથી એ જ તે ડિમાન્ડ કરીએ છીએ કે તમારી ઉપર સલવાત મોકલ, રહેમત મોકલ, મગફિરત મોકલ. ઇમામે સાદિક અલૈહિસ સલામથી પૂછવામાં આવે છે કે મૌલા કે આ જે ખુદા સલવાત મોકલે છે, ફરિશ્તાઓ સલવાત મોકલે છે જેમ કે કુરાન કહે છે, અને એક આપણે સલવાત મોકલીએ છીએ. આ બધી સલવાત એક સરખી છે કે કંઈ ફર્ક છે? માનામાં કંઈ ફર્ક છે? શું મતલબ છે? ઇમામ ફરમાવે છે કે આ સલાતો મિનલ્લાહ રહમા, કે જે પરવરદિગાર જે સલવાત મોકલે છે એ ખાસ ઇનાયત છે, ખાસ તવજ્જો છે. અધરવાઇઝ પરવરદિગાર ના કહે કે ખુદા તમને સલામત રાખે. ખુદા તો પોતે જ છે. ખુદા તમારા દરજાને બુલંદ કરે, ખુદા પોતે જ છે. એ દુઆ નથી કરતો. એ ખાસ ઇનાયત છે, ખાસ તવજ્જો છે, જેને કહેવામાં આવે કે એક સ્પેશિયલ એને વજન આપવામાં આવ્યો છે. મિસાલના તौर પર માની લો કે તમારે ત્યાં કોઈ આલિમે દીન આવ્યા હોય, 10 વર્ષ પહેલાં બહુ બુઝુર્ગ આલિમે દીન આવ્યા છે, અને અત્યારે માની લો કે ઈરાનમાં છે, બરાબર. તમે અહીંથી જાઓ છો, તમારા શહેરમાંથી કોઈ એક વ્યક્તિ જાય, એમની મુલાકાત થાય, પછી તમારા શહેરના કોઈ 1-2 લોકોના નામ લઈને એમ કે ભાઈ એમને મારા સલામ આપજે. એનો મતલબ શું થયો? એના ધ્યાનમાં હજી સુધી છે એ માણસ, એની ખાસ તવજ્જોમાં એ માણસ છે, એની ખાસ ઇનાયતમાં એ માણસ છે, સ્પેશિયલ ફોકસ છે એનું.
જ્યારે પરવરદિગાર સલામ મોકલે મતલબ કે પરવરદિગારની ખાસ ઇનાયત છે પરવરદિગાર ઉપર, ખાસ તવજ્જો છે પરવરદિગારની કોની ઉપર? પૈગંબર ઉપર. એક વિજય જેને કહી શકાય, સ્પેશિયલ જેને કહી શકાય, સ્પેશિયલ સ્ટેટસ મળેલું છે. તો પછી ફરિશ્તાઓ જે શરૂઆત મોકલે છે એ શું છે? ઇમામ ફરમાવે છે અસ્સલાતુ મિનલ્લાહિ rahma વ મિનલ મલાઇકતિ તઝકિયા, કે એ જે મલાઇકા શરૂઆત મોકલે છે એ દર હકીકત કહે છે કે પરવરદિગાર તો એને પાક કર અથવા પાક રાખ. દર હકીકત ફરિશ્તાઓ તાયીદ કરે છે કે પાકો પાકીઝા છે, પાકો પાકીઝા છે. પછી ઇમામ ફરમાવે છે કે હવે જે આપણે શરૂઆત મોકલીએ છીએ એ શું છે? કે આપણે જે શરૂઆત મોકલીએ છીએ એ દુઆ છે. એટલે કે ખુદાયા તો એમના દરજ્જામાં બુલંદી કર, એમના દરજ્જામાં વધારો કર, એમના મકામમાં વધારો કર, એ દુઆ છે. અહીંયા આપણે કોની પાસેથી શરૂઆતની ડિમાન્ડ કરીએ છીએ? પરવરદિગાર પાસેથી ડિમાન્ડ કરીએ છીએ ને, કે તે મને એક મકામ અતા કર્યું છે. હવે મકામ અતા કર્યા પછી તું મને સલવાત અતા કર, રહેમત અતા કર, મગફિરત અતા કર. એક ખાસ મારી તરફ તવજ્જો દે, ખાસ મારી તરફ ઇનાયત હોય તારું ખાસ ધ્યાન હોય મારી તરફ. હું ભટકું નહીં તારી નિગાહમાંથી, મારું ધ્યાન રાખજે, તારી ખાસ તવજ્જો રાખજે મારી ઉપર. બીજી વસ્તુ રહેમા, રહેમ ફરમાવ, મગફિરત, બક્ષી દે મને, માફ કર મને. હવે બીજો પોઈન્ટ આવે રહેમત. આ રહેમત બહુ જરૂરી છે. શું મતલબ રહેમતનો? પરવરદિગારની અગર રહેમતોની આપણે વાત કરીએ, પરવરદિગારની નેમતોની આપણે વાત કરીએ તો જગ્યાએ મતલબ અનગિનત નેમત, અનગિનત રહેમત. આપણે એકચ્યુઅલી ગણતરી નથી કરી શકતા. મેં પહેલી મજલિસમાં જ વાત કરી હતી કે ખાલી માણસ વિચારે કે દરેક લમ્હામાં એક બે વસ્તુ તો કરી જ રહ્યો છે. એક ઓક્સિજન લઈ રહ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ છોડી રહ્યો છે. ફક્ત આનો શુક્રિયા અદા કરે તો નથી અદા થઈ શકતો. પરવરદિગારની રહેમત ખૂબ જ વસી છે, ખૂબ જ વસી છે. ખુદ પરવરદિગાર ફરમાવે છે કુરાન મજીદમાં કે પરવરદિગારની રહેમત બધી વસ્તુને સંકળાયેલી છે, બધી વસ્તુને પોતાની અંદર લીધેલી છે. અઝાબ જે છે એ લિમિટેડ લોકો માટે છે, રહેમત વસી છે, રહેમત વધુ છે, રહેમત પુષ્કળ છે. એક શખ્સ છે દુઆ કરે છે, ખુદાયા મને અને પૈગંબરને માફ ફરમાવો, બાકી બધાને છોડી દે. મને ને પૈગંબરને માફ ફરમાવો, અમારા ગુનાઓને માફ ફરમાવો. એક દુઆ છે. એનો મતલબ નહીં કે પૈગંબર ગુનાહ કરે છે. એક દુઆ કે મને ને પૈગંબરને માફ ફરમાવો, ટૂંકમાં અમને બંનેને છે એ જન્નતમાં મોકલ, બાકીનાને તારે જે કરવું કરે એને મોકલ જન્નતમાં. પૈગંબર સાંભળે છે, પૈગંબર એને બોલાવે છે, કહે છે તું કેટલો કંજૂસ છો, તું કેટલો કંજૂસ છો. તને એમ લાગે છે કે ખુદાની રહેમત ઓછી છે, કે આપણને બેને આપશે તો ટૂંકી પડી જશે? ખુદાની રહેમત ખૂબ જ છે. તું કેટલો કંજૂસ છો દુઆ કરવામાં. ઘણી વખત આપણે ત્યાં હોય છે ને કે ભાઈ ખુદાએ મને ન આપતો કાંઈ નહીં, બાકી મારા પડોશીને ન મળવું જોઈએ. તું કેટલો કંજૂસ છો યાર, તને શું થઈ ગયું છે? એક આપણે બચપણમાં એક વાર્તા સાંભળતા હતા ને કે એક માણસને કહેવામાં આવ્યું કે બોલ તારે શું જોવે છે? શરત એ છે કે તને જે આપશો તારા પડોશીને ડબલ આપશું. ઓલો માણસ કહે કે હું મકાન માગીશ તો એને 2 મકાન મળશે, ગાડી માગીશ તો એને 2 ગાડી મળશે, તો જે માગીએ એને ડબલ મળશે. તો કે તો એક કામ કરો, મારી એક આંખ ફોડી નાખો, મારા પડોશીને 2 ફૂટવી જોવે. તું કેટલો કંજૂસ છો, તને શું પ્રોબ્લેમ છે? બીજો જન્નતમાં વયો જાય તો તારી જન્નત લૂંટાઈ જાય છે, તારું કંઈ ઓછું થઈ જાય છે. પરવરદિગારની રહેમત વસી છે. પછી કે આપણે દુઆએ કોમેન્ટમાં પણ આ જ વાત કરી રહ્યા છીએ. ખુદાની રહેમતે બધી વસ્તુને સાંકળી લીધી છે પોતાની અંદરમાં. અઝાબ છે એ ફક્ત લિમિટેડ લોકો માટે છે, જ્યારે કે રહેમત દરેક લોકો માટે છે. વરસાદ એક રહેમત છે. એવું બનશે કે ફક્ત મોમિનો માટે રહેમત છે ને બીજા માટે રહેમત નથી? દરેક માટે રહેમત છે. રહેમત વસી છે. રહેમતના હવાલાથી અહાદીસમાં ત્યાં સુધી મળે છે કે કયામતના દિવસે પરવરદિગારની રહેમતનો એ જલવો જોવા મળશે કે જ્યારે પરવરદિગાર એક પછી એક દરેકને માફ કરતો જશે, ત્યારે શૈતાન પણ ઉમ્મીદ કરશે અને એ સફમાં ઊભો રહેશે, એ લાઈનમાં ઊભો રહેશે. કદાચ મને પણ કહી દે પરવરદિગાર એની રહેમતના કારણે કે જા તુંય જા. રિવાયતમાં મળે છે શૈતાન પણ એ સફમાં ઊભો રહેશે કે બની શકે મને પણ માફ કરી દેજો. કે શૈતાન માફ નહીં થાય, આપણે ત્યાં છે, પરંતુ એટલી બધી રહેમત વસી છે પરવરદિગારની કે શૈતાન પણ પૂર ઉમ્મીદ થઈ જાય છે કયામતના દિવસે કે બની શકે મારો પણ વારો આવી જાય. ખુલાસો એ છે કે અહીંયા ઉમ્મીદ આપે છે ખુદા.
રહેમતના હવાલાથી ઓરમાં ફરમાવે છે, બલકે રિવાયત છે કે અગર કોઈ 7 વખત સજદાની અંદર આ જિક્ર કરે, યા અરહમુર રાહિમીન, 7 વખત આ જિક્ર કરે, ત્યારે પરવરદિગાર જવાબ આપશે, તે મારી રહેમતનો 7 વખત જિક્ર કર્યો, મારી રહેમત વસી છે, બોલ હવે તારે શું જોવે છે. આ છે ખુદાની રહેમત. કહેવામાં આવે છે કે અગર કોઈ માણસ બદ અખલાક છે, ચાહે છે કે ખુશ અખલાક થાય, ચાહે છે પોતાના અખલાકને સુધારે, કહેવામાં આવે છે કે દિવસના 100 વખત યા રહીમોનો જિક્ર કરે, પરવરદિગાર એને ખુશ અખલાક કરશે. આ રહેમત છે ખુદાની. અને જ્યારે તમે એકને એક વસ્તુને વારંવાર જિક્ર કરશો, એ સિફાત તમારી અંદર આવશે. રહીમ શું છે? રહેમત કરવી બીજા ઉપર, બીજા ઉપર સારી દ્રષ્ટિ, બીજા માટે કૃપા દ્રષ્ટિ. જ્યારે તમે યા રહીમોનો વિરદ કરશો પરવરદિગાર માટે, પરવરદિગાર કહે છે કે આ હદીસમાં કે મળે છે, રિવાયતમાં જોવા મળે છે કે તમારા બદ અખલાક ખુશ અખલાકમાં તબદીલ થઈ જશે. એ જ રીતના કહેવામાં આવે છે અગર તમારો હાફિઝો કમજોર છે, યાદદાશ્ત કમજોર છે, દિવસમાં 100 વખત યા રહેમાનોનો વિરદ કરો. પરવરદિગારની રહેમત વસી છે. કેટલી વસી છે પરવરદિગારની રહેમત? કુરાનની નજરમાં જોઈએ, કુરાનમાં અમુક સૂરા એવા છે કે જેની જે શરૂઆતી આયતો છે એ કુરાનની છેલ્લી આયતો સાથે કનેક્ટેડ છે, છેલ્લી આયતો સાથે રિલેટેડ છે. કેમ કે જે શરૂઆતી આયતમાં અમુક વસ્તુ નથી સમજાતી, ખુદા એને છેલ્લી 1-2 આયતોમાં સમજાવે છે. આના માટે અમુક કિતાબ પણ લખાયેલી છે જેને કહેવામાં આવે છે તનાસુબ બૈન દુઆએ, 2 આયતની વચ્ચે તનાસુબ, 2 આયતની વચ્ચે રિલેશન, કે ભાઈ આ પહેલી આયતમાં આ કાંઈક કહેવામાં આવ્યું છે, એનો ખુલાસો જે છે, એનું એક્સપ્લેનેશન જે છે એ છેલ્લી આયતમાં છે. એક આપણે મિસાલ લઈએ, મસલન સૂરે બકરા, ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ હુદલ લિલ મુત્તકીન અલ્લઝીના યુમિનૂના બિલ ગૈબ. અહીંયા કહેવામાં છે બિલ ગૈબથી શું મુરાદ છે? બિલકુલ શરૂઆતની આયત છે સૂરે બકરાની. પરવરદિગાર એ બિલ ગૈબની તફસીર કરે છે સૂરે બકરાની છેલ્લી આયતમાં, બલકે છેલ્લેથી બીજી આયતમાં શું કહે છે? આમનર રસૂલ બિમા ઉનઝિલા ઇલૈહિ મિન રબ્બિહ. અહીંયા ઓરમાં ફરમાવે છે, મુફસ્સિરીન ફરમાવે છે કે આ જે આમનર રસૂલ છે એ બિલ ગૈબની તફસીર છે. એટલે કે રસૂલ અહીંયા એની તફસીર થાય છે, બિલ ગૈબથી મુરાદ રસૂલ છે. તો એ જ રીતના કુરાનની અંદર સૂરે મોમિનૂન શરૂઆતની આયત જોઈએ. કુરાનમાં સૂરે મોમિનૂનમાં શરૂઆતમાં પરવરદિગાર શું કહે છે? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, કદ અફલહલ મોમિનૂન, એ મોમિન કામયાબ છે. કોણ? અલ્લઝીના હુમ ફી સલાતિહિમ ખાશિઉન, કે જે પોતાની નમાઝમાં એક ગમગીની હાલતમાં ગીડગીડાવીને પડતો હોય, નમાઝ ખાશે હોય, એ મોમિન કામયાબ છે. અહીંયા પહેલાં કહેવામાં આવ્યું કે તમારી નમાઝની હાલત કેવી હોવી જોઈએ. ઓલમાં ફરમાવે છે કે આની તફસીર છેલ્લી આયતમાં કરવામાં આવી છે. છેલ્લી આયતમાં પરવરદિગાર શું ફરમાવે છે? કુલ રબ્બિગફિર વરહમ વ અંતા ખૈરુર રાહિમીન. કહેવામાં છે આ જે ખૈરુર રાહિમીન જે છે એ એની તફસીર છે કદ અફલહલ મોમિનૂનની. શું મતલબ થાય છે? કહેવામાં આવે છે કે એ માણસ કામયાબ છે, એ માણસ સક્સેસ છે કે જે નમાઝમાં ગીડગીડાવાની હાલતમાં હોય, નમાઝમાં ખુશુની સાથે હોય. પરંતુ આપણે જાણીએ છીએ કે આવી નમાઝ તમારી થતી નથી. ત્યારે પરવરદિગાર એની તફસીર છેલ્લી આયતમાં કહે છે, હું રહીમ છું, હું રહેમાન છું, કાંઈ વાંધો નહીં, તારી આ જે નમાઝ છે એને પણ હું કબૂલ કરીશ. મારી રહેમતના દરવાજા ખૂબ જ વસી છે, મારી રહેમત ખૂબ જ વસી છે. તો આજે પહેલી આયતની તફસીર છેલ્લી આયતમાં કરવામાં આવે છે. નહીં તો માણસ ટેન્શનમાં આવી જાય, ખુદાએ હું બહુ કોશિશ કરું છું, હું આવી નમાઝ નથી પઢી શકતો. ત્યારે અહીંયા પરવરદિગાર ઉમ્મીદ આપે છે, ઉમ્મીદ આપે છે તે કંઈક તો કર્યું, કંઈક તો ત્યાં અમારા બચાવી લાગ્યા, હું તને બક્ષવાવાળો છું, હું આ વસ્તુ કબૂલ કરવાવાળો છું. તમે કરબલાના મેદાનમાં જુઓ, જનાબે હુર જેવો જનાબે હુર અગર બક્ષાઈ જતો હોય તો ખુદાયા હું હુર જેટલો તો ગુનેગાર નથી, મારા ગુનાહ તું બક્ષી આપ. શબે જુમ્મા છે આજે, આ છે ખુદાની રહેમત. કહેવામાં આવે છે ઇમામે સજ્જાદ અલૈહિ સલામથી રિવાયત છે, ઇમામે સજ્જાદ ફરમાવે છે ફરમાવે છે કે જ્યાં સુધી 3 વસ્તુ છે, મોમિન ક્યારેય હલાક નહીં થાય, મોમિન ક્યારેય હલાક નહીં થાય જ્યાં સુધી 3 વસ્તુ છે. કઈ 3 વસ્તુ? પહેલી વાત, શહાદતે અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહ,
કે જ્યાં સુધી તૌહીદમાં એ મોમિન માને છે, તૌહીદ ઉપર અકાયદ ધરાવે છે, તૌહીદ ઉપર એની માન્યતા છે, તૌહીદ ઉપર એનું યકીન છે, આ એનો બેઝ છે. મોમિન હલાક નહીં થાય જ્યાં સુધી એની પાસે 3 વસ્તુ છે. એમાં છે પહેલું તૌહીદ, કે જેની ઉપર આપણે વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ બીજી મજલિસમાં, તો આપણે અત્યારે એની ઉપર વાત નહીં કરીએ. બીજી કઈ વસ્તુ છે? બીજી વ શફાઅત રસૂલિલ્લાહ, પૈગંબર શફી છે, મોમિન હલાક નહીં થાય, ઉમ્મીદ આપે છે ઇમામ અહીંયા. શફાઅતનો શું મતલબ થાય? દર હકીકત આ એક અકાયદનો મોઝું છે. અત્યારે સમય નથી કે એની ઉપર વધુ વિસ્તારથી વાત કરવામાં આવે, પરંતુ કારણ કે આ રિવાયત આવી ગઈ છે તો એક અથવા 2 મિનિટમાં આપણે ક્લોઝ કરીએ આ ટૉપિકને. શફાત એટલે શું? દર હકીકત શફાત પેરમાં છે. એક વસ્તુ તમે મોકલો ત્યાંથી એક વસ્તુ થશે. મિસાલના તौर પર ઘણી સ્કૂલમાં, ઘણી કોલેજમાં ટીચર જે હોય મહેરબાન હોય કે સ્ટુડન્ટે ભલે ખોટો જવાબ લખ્યો છે અથવા અધૂરો સાચો લખ્યો છે, પણ કાંઈક નંબર આપે છતાં પણ કે કાંઈક તો લખ્યું ને, હું આને અપ્રૂવ કરું, કાંઈક તો લખ્યું છે. મારા એક ઉસ્તાદ છે એ અમને કહેતા કે મારી આદત એવી છે પેપર ચેક કરવાની, હાઉઝેમિયામાં, કે મારી આદત એવી છે પેપર ચેક કરવાની, હું પેપર ચેક કરું પછી જોઉં કે આ તાલિબ ઇલ્મ ફેલ થઈ ગયો, હું જોઉં છું કે આને લખ્યું તો છે, થોડુંક અધૂરું લખ્યું છે, મહેનત તો કરી છે બિચારાએ, હું કે ફરી પાછો પેપર ચેક કરું. હવે કે નયમ દ્રષ્ટિ સાથે પેપર ચેક કરું, જે અડધો માર્ક હોય ને પોણો કરી નાખું, પોણો હોય ને 1 કરી નાખું, અને એ પછી છેલ્લે પાછો એમ લાગે કે હજી 1 નંબર ઓછો પડે છે, ત્યારે હવે હું એમ નથી વિચારતો કે એના પહેલેથી 3 નંબર ઓછા હતા, પહેલાં વધારી જ દીધા આ રીતના નયમ દ્રષ્ટિ સાથે, એ ભૂલી જાઉં. પછી જો હવે તો 1 જ ઓછો છે ને, તો 1 તો આપવો પડે ને માણસને, એમ કરીને 1 નંબર એક્સ્ટ્રા આપી દઉં છું. એક ટીચર જો આ નયમ દ્રષ્ટિ રાખતો હોય, એક ઉસ્તાદ આ નયમ દ્રષ્ટિ રાખતો હોય, તો પૈગંબર શફી છે એ કેટલી નયમ દ્રષ્ટિ રાખતા છે. પરંતુ આ ક્યારે મુમકિન બને? જ્યારે તમે પેપરમાં કાંઈક લખ્યું છે. અગર તમે પેપરમાં કાંઈ લખ્યું જ નથી, તમે નમાઝ પઢી જ નથી, ખુશુની સાથેની તો દૂરની વાત છે, પઢી જ નથી, તો શું શફાત થવાની છે? તમે અહીંથી કાંઈક શફાત એટલે શું? શફાત એટલે ઇમ્ઝા કરવી, સિગ્નેચર કરવી તમારા નામે અમારા ઉપર. ઠીક છે, યાર કાંઈ નહીં યાર, મજલિસમાં તો આવ્યો હતો પણ આજે ન્યાસ સારી છે એ માટે આવ્યો હતો, બાકી એકચ્યુઅલી મજલિસ સાંભળો કાંઈ વાંધો નહીં, મજલિસમાં તો આવ્યો ને હું અપ્રૂવ કરું છું. આ છે શફાત. તમે કંઈક હશે તો શફાત થશે, કંઈક હશે તો અપ્રૂવ થશે. અગર પેપર જ ખાલી હશે, કોરી પાર્ટી હશે, તો શફાત નહીં થાય. સમજાય કે શફાતનો શું છે? તમારી પાસે કંઈક હોવું જોઈએ. તમે મરકઝની નજદીક અગર જિંદગી જીવતા હો, મરકઝની નજદીક ઘર હોય, શું નોલેજ આવવાનું છે? યુનિવર્સિટીની બાજુમાં તમારું ઘર હોય, તમારી પાસે નોલેજ આવવાનું છે? નહીં, જવું તો પડશે જ, તે કાંઈક તો કરવું પડશે. મક્કામાં તમારું ઘર હોય, કાંઈ ફાયદાનું છે? ખાને કાબાથી ફાયદો ઉપાડી શકશો? મક્કામાં કરવું મુહિમ નથી, ખાને કાબાથી ફાયદો ઉપાડવો મુહિમ છે. કંઈક તો તમારે કરવું પડશે, મસ્જિદે આવવું પડશે, મજલિસમાં આવવું પડશે. પછી તમારા રૂલા લંગડા જેવા અમાલ હશે, પૈગંબર શફી છે. અહીંયા કહેવામાં આવે કાંઈક તમે મોકલો, કાંઈક મોકલો, કાંઈક કરો, અમે અપ્રૂવ કરશું. એક મિસાલ મેં આની પહેલાં પણ એક જગ્યાએ આપી હતી કે ઘણી વખત આપણે કહેતા હોય કે ક્યાં અહેલે બેત અને ક્યાં આપણે, ઘણી વખત આપણે કહેતા હોય કે ક્યાં અહેલે બેતનો દરજ્જો છે, એ બુલંદ મકામ, આપણે ક્યાં એમની સાથે થવાના છીએ, અને આવું વિચારીને માણસ કાંઈ નથી કરતો. ત્યારે મેં એક મિસાલ આપી હતી કોઈ જગ્યાએ, જે આપની સમક્ષ પણ રજૂ કરું. મારે એક બાળક છે, ઘોડિયામાં સૂતું હોય, તમે બાજુમાંથી જાઓ છો, તમારી સામે જોઈને મોઢું બગાડે, તમે બાજુમાંથી ચૂપચાપ વ્યા જશો, એને કાંઈ ટચ નહીં કરો, બરાબર? કાંઈ વધીને બહુ મન થશે તો એકાદું હિંચકાવતા જશો, એ જ મન થાય તો, બાકી એ નહીં કરો, બાજુમાંથી તમે વ્યા જશો. એ જ જગ્યાએ બીજું બાળક છે, બાળક બહુ નાનું છે, તમારું કદ બુલંદ છે, તમારી પાસે તાકાત છે, તમારી પાસે શક્તિ છે, તમારી પાસે કુવત છે. બાળક તમારી સામે કાંઈ નથી, કશું જ નથી, ઘોડિયાની બહાર નથી આવી શકતો, ઊભો નથી રહી શકતો, બેસી નથી શકતો, ઘોડિયાની અંદર છે. પરંતુ એ જ બાળક તમને જોઈ અને હાથ પગ ઉછાળવાનું શરૂ કરી દેતો. મને ખબર નથી ગુજરાતીમાં કોઈ શબ્દ છે કે નહીં, ઉર્દુ જબાનમાં કે હુમકના, અગર એ હુમકવાનું શરૂ કરી દે, હાથ પગ ઉછાળવાનું શરૂ કરી દે, તો તમે શું કરશો? તમે ઉતાવળમાં છો તો પણ ત્યાં ઊભા રહેશો, 1 મિનિટ, કેમ છે બાબા, બેટા કેમ છે? અને એવું લાગશે એ વધુ ઉછળવાનું શરૂ કરશે, તો તમે એટલા તાકાતવર છો, કદ બુલંદ છો કે બાળકને કાંઈ તાકાત નથી, ઘોડિયાની બહાર પણ નથી નીકળી શકતું, બેસી પણ નથી શકતું, ઊભું પણ નથી થઈ શકતું. તમે તમારી કમરને ઝુકાવી અને બાળકને ઉપાડશો કે તમારા ખંભા સુધી નહીં આવશો, તો તમે કમસે કમ હુમકવાનું શરૂ કરી દો, અહેલે બેત પોતે તમને ઉપાડી રહેશે. પણ તમે હુમકવાનું તો શરૂ કરો, બાળકની જેમ હાથ પગ ઉછાળવાનું શરૂ કરો, બાળકની જેમ હાથ પગ ઉછાળવાનું શરૂ કરો.
ખાલી એટલું જ જોવે છે, એટલું જ જોવે છે, એટલું શરૂ કરવું એમાં કામયાબી છે. પહેલાં એક સવાલ કરજો, મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આ છે રહેમત. પરંતુ રહેમતની અમુક શરાયત છે. રહેમત આસાન નથી. આ રહેમત મેળવવી એટલી આસાન નથી. રહેમતની અમુક શરાયત છે. પહેલી શરત પૈગંબર ઇસ્લામ ફરમાવે છે, ઇરહામુ મન ફિલ અર્ઝ, તમે જમીનવાળાઓ ઉપર રહેમ દૃષ્ટિ તમે દાખવો, ખુદા તમારી ઉપર રહેમત નાઝિર કરશે. જમીનવાળાઓમાં બધા આવી ગયા, ચરિંદ પરિંદ હૈવાન બધા આવી ગયા, ઇન્સાન, તમારા ઘરવાળા. તે ઘણી વખત આપણે આવે છે દરસે અખલાક આપતા હોય, એમાં ઘરવાળા બાકાત હોય છે, ઘરમાં ઝઘડા હોય છે, બાકી બધી જગ્યાએ રહેમ દૃષ્ટિ હોય છે. ના, ઘરવાળા પહેલાં આવી ગયા, આમાં ઘરવાળા પહેલાં આવ્યા. રહેમ દૃષ્ટિ ત્યાં રાખો. પૈગંબર તમે બીજા ઉપર રહેમ કરશો, ખુદા તમારી ઉપર રહેમ કરશે. એક શખ્સ આવે છે પૈગંબર પાસે, કે છે યાર સુનો, એવું તો શું કામ, કયું કામ કરવું કે જેથી પરવરદિગાર મારી ઉપર રહેમત નાઝિર કરે? પૈગંબર ફરમાવે છે, તું તારા નફ્સ ઉપર રહેમ કર. કહે છે દુઆ કુમરમાં જન્મ તો નફસી, તું તારા નફ્સ ઉપર જુલમ કરતો બંધ થઈ જા. તું તારા નફ્સ ઉપર રહેમ કર, ખુદા તારી ઉપર રહેમત નાઝિર કરશે. કઈ રીતના પૈગંબરનું વર્તન હતું? ઇમામે હસન અને ઇમામે હુસૈન બાળક હતા. એક દિવસ પૈગંબર એમને સાથે મોહબ્બતથી પેશ આવી રહ્યા હતા, બોસો આપી રહ્યા હતા. તો ઇકરા બિન હાબિસ જોવે છે, કહે છે યા રસૂલલ્લાહ, મારે 10 બચ્ચા છે, પણ મેં આવા કોઈ ફાલતુ કામ નથી કર્યા. એ ફાલતુ કામ, આ શું બધું, આ બધા ડ્રામા શરૂ કર્યા તમે, આ શું છે, આ બધા બોસા દેવાના બધું? પૈગંબર જવાબ આપે છે. પૈગંબરની આદત હતી કે 3 વખત ઇમામ હસન અને ઇમામ હુસૈનની સાથે મુલાકાત કરતા દિવસમાં, એમના માથા ઉપર હાથ ફેરવતા, બોસો આપતા. પૈગંબર જવાબ આપે છે કે જે કોઈ બીજા ઉપર રહેમ નથી કરતો, ખુદા એની ઉપર રહેમત નથી નાઝિલ કરતો. બહુ જરૂરી છે. પરવરદિગાર જનાબે મૂસાને પૂછે છે, એ મૂસા તને ખબર છે તને નબુવત શું કામ મળી? મૂસા શું જવાબ આપે? તને ખબર છે તને પૈગંબરી શું કામ મળી, તને નબુવત શું કામ મળી? મૂસા ખામોશ, નથી ખબર. એ મૂસા, જ્યારે તું ચરવાહો હતો, જ્યારે શું કહે આપણે ગુજરાતીમાં કે જે ઢોર બકરા ચડાવતા હોય, બરાબર, ચરવાહો જ કહીએ, ગોવા. જ્યારે તું ચરવાહો હતો, ત્યારે એક દિવસ એવું બન્યું હતું કે તારો એક ઘેટું જે છે એ પહાડ ઉપર બહુ દોડતો ભાગી ગયો. એટલું બધું તું એની પાછળ પકડવા માટે, એ ઘેટું આગળ છેલ્લે ઘેટું થાકી ગયું, તેને પકડી લીધું. નોર્મલી માણસ શું હોય, ચરવાહો હોય સીધો દંડો મારશે ને એને, કે થકવાડ. એ પહાડ ઉપર પરવરદિગાર કહે છે, એ મૂસા, એ સમયથી જે ઘેટા સાથે વર્તન કર્યું, કેવું વર્તન કર્યું? બહુ પ્યારથી જણાવે. મૂસા એની સાથે વર્તન કરે છે, તું થાકી ગયો, મને થકવાડી દીધો, શું કામ ભાગતો હતો ખોટો? તે તારી જાતને થકવાડી દીધી, મને થકવાડી દીધો ભગાડીને. પરવરદિગાર કહે છે કે તે આ જે ઘેટાની સાથે રહેમ દૃષ્ટિવાળું વર્તન કર્યું ને, મેં તને એ સમય નબુવત અતા કરી. રહેમ દૃષ્ટિ, બીજા ઉપર રહેમ દૃષ્ટિ, બીજાઓની સાથે કૃપા દૃષ્ટિ, બીજાઓ સાથે સારું વર્તન, બીજાઓ સામે સબૂર રહેવું, બીજાઓની સામે રહીમ રહેવું. કુરાન મજીદમાં પૈગંબરના હવાલાથી આયત છે કે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એક બહુ જ ખુશ અખલાક, સારા અખલાક સાથે પૈગંબરને વખાણ કરવામાં આવે છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે આયતના હવાલાથી કે પરવરદિગારે 3 દસ્તુર આપ્યા પૈગંબરને, 3 કામ આપ્યા પૈગંબરને, અને જ્યારે પૈગંબરે આ 3 કામ અંજામ આપ્યા તો પરવરદિગારે આ આયત નાઝિલ કરી છે પૈગંબરના હવાલાથી. ક્યાં 3 કામ આપ્યા? કહે છે ખુદાએ કહ્યું કે જ્યારે કોઈ ખતાકાર તારી સામે આવે, જ્યારે કોઈ ખતા કરે તારા હવાલાથી, જ્યારે કોઈ ભૂલ કરે તારા હવાલાથી તારી સમક્ષ, તું એને માફ કરી દે, એને માફ કરી દે. આ પહેલી શરત. કોઈ ખતાકાર આવે, કોઈ ખતા કરે તારાથી તારી સમક્ષ, તું એને માફ કરી દે. બીજી વાત, વામર બિલ મારૂફ, કે તું નેકીની હિદાયત કર. ઘણી વખત આપણે ઘરોની અંદર જોતા હોઈએ છીએ, બધાને ગામ આખાને તો માફ કરતા હોઈએ છીએ, ઘરમાં માફ નથી કરતા. ભાઈ ભૂલ પડી જાય, બચ્ચાથી ભૂલ પડી જાય, પત્નીથી ભૂલ પડી જાય, કાંઈ અમર બિન મારૂફ કરે, નેકીની હિદાયત કરે, સમજાવે, પ્યારથી વાત કરે, મોહબ્બતથી પેશ આવે.
વામનબીર મારો નેકીની હિદાયત કર, એને હિદાયત કરીને સમજાવ. અને ત્રીજી વસ્તુ વાનિઝ અનિલ જાહિલીન, કે જે જાહિલ લોકો છે એની સાથે બહુ પંગો ન રહે, એને બહુ છેડ જ નહીં, એ કાંઈ માનવાના છે નહીં, તો એને તહમ્મુલ કર, એને સહન કર, એને સહન કરવા જાહિલ લોકોને. એક આલિમ વ્યક્તિ માટે બહુ સખ્ત છે એક જાહિલ વ્યક્તિને સહન કરવો. એ 2-5 મિનિટ તો સહન કરી રહેશે, પછી આલિમ વ્યક્તિની માથેની નસો ફાટવા મળશે કે આ કેમ કાંઈ સમજતો જ નથી. એમાં પૈગંબર જેવો આલિમ હોય તો અને અરબ જેવા જાહિલ હોય તો પૈગંબર કહે છે જાહિલોને તું તહમ્મુલ કર, શાંતિ રાખ, એને બહુ ઝાઝા છેડ જ નહીં, સબરથી કામ લે એની સાથે. હદીસમાં છે કે અક્લની ઝકાત એ છે કે તમે જાહિલોને તહમ્મુલ કરો. અક્લની ઝકાત એ છે કે જાહિલોને તહમ્મુલ કરો. ઇમામ ફરમાવે છે કે જ્યારે આ 3 દસ્તુર પરવરદિગારે પૈગંબરને આપ્યા અને પૈગંબરે આ 3 દસ્તુર પર અમલ કર્યો ત્યારે ત્યારે પરવરદિગાર તરફથી આયત નાઝિલ થઈ છે. તો આ પહેલી વાત શું થઈ? સલવાત વ રહમા વ મગફિરત, રહેમત, રહેમ, દ્રષ્ટિ. અને એવું નથી કે ઇમામે હસન અને ઇમામે હુસૈનની સાથે જ તે પૈગંબર આ રીતના રહેમ દ્રષ્ટિ સાથે વર્તન કરતા હતા. બરાબર, એક સ્પેશિયલ સ્ટેટસ હતું, એ અલગ વસ્તુ છે. અબ્દુલ્લા બિન જાફર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અને એના શોહર બચપણ છે, માટીમાં રમી રહ્યા છે, કંઈક બનાવી રહ્યા છે. પૈગંબર જાય છે, જોવે છે, પૂછે છે શું કરે છો? તો કે આ બસ માટીની અમુક વસ્તુ બનાવું છું, બચ્ચાઓમાં વેચું છું, જે 2 પૈસા મળે એનાથી ખોરમા ખરીદું છું, ખજૂર ખરીદું છું. મતલબ કે બચપણમાં તે બિઝનેસ શરૂ કરી નાખ્યો હતો અબ્દુલ્લા બિન જાફરે. પૈગંબર દુઆ આપે છે કે તારી તિજારતમાં બરકત થાય. અને અબ્દુલ્લા બિન જાફર કહે છે કે હું બૂઢો થઈ ગયો પરંતુ મને આ વર્તન યાદ રહ્યું. એ જ રીતે અબ્દુલ્લા બિન જાફરના હવાલાથી છે કે જ્યારે જનાબે જાફર શહીદ થાય છે, પૈગંબર એમના ઘરે જાય છે, અબ્દુલ્લાને પોતાના જાન ઉપર બેસાડે છે, મોહબ્બતથી હાથ ફેરવે છે. અબ્દુલ્લા બિન જાફર કહે છે મને બુઢાપામાં પણ મને એ મોહબ્બતનો હાથ યાદ છે. પૈગંબર જેવી અઝીમ શખ્સિયત, દુનિયાની ટોપ લેવલની શખ્સિયત, બહેતરીન શખ્સિયત, એક નાના બાળકને પણ જોવે છે તો હાય હેલો દુઆ સલામ કરે છે. અને આપણે ત્યાં આગળ થોડા પૈસા આવી ગયા હોય તો બચ્ચાઓને તો છોડો, મોટાને સલામ કરતાં બંધ થઈ જાય. હવે મારે શું કામ છે એનું કે હું સલામ કરું? એને કામ હશે તે પોતે સલામ કરશે. પછી આપણે જ્યારે તે આશુરામાં પડીશું કે ખુદાયા તું સલવાત નાઝિલ કર મારી ઉપર, ને રહેમત નાઝિલ કર, ને મગફિરત નાઝિલ કર. અહીંયા શરત આ છે, શરત આ છે પેલી. અમારે યાસિરની દીકરી કહે છે કે જ્યારે મારા બાબા શહીદ થયા ત્યારે ઇમામે અલી અલ ઇસ્લામ મારા ઘરે આવે છે અને મારા માથા ઉપર મોહબ્બતથી હાથ ફેરવે છે. એવું જિંદગીમાં ક્યારેય નથી ભૂલી. હું ઇમામે અલીની મુરીદ થઈ ગઈ. બચ્ચાઓ સાથે આ વર્તન, બચ્ચાઓ સાથે આ રહેમ દ્રષ્ટિ. અહીંયા આપણા માટે પણ એક દર્શ છે કે દર હકીકત આ મોહબ્બત, રહેમ દ્રષ્ટિ, સારું વર્તન દુનિયામાં આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અહીંયા કોઈ ખવાતીન તમારી મજલિસ સાંભળી નથી રહી, કદાચ યુટ્યુબથી સાંભળે તો એના માટે એક મેસેજ દઈ દઉં. પૈસો કે એવી જરૂરી નથી, બીજાના મકાન જોઈને આપણે આપણા ઝોપડા ન બાળી નાખવાના હોય. ભાઈ બની શકે કે ભાઈ તારો ધણી આટલો પૈસાવાળો નથી. ઇમ્પોર્ટન્ટ એ છે મોહબ્બત કેટલી દેખાડે છે, ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘરમાં વર્તન કેવું કરે છે. આ બધું જરૂરી છે. ખુદા પરસ્ત કેટલો છે, આ બધું જરૂર છે. તો આ પહેલી વાત થઈને રહેમત માટેની શરત શું છે કે જે જમીન ઉપર જે લોકો છે, ચાહે ચરિંદ પરિંદ હૈવાન, જે કોઈ જમીન ઉપર છે એ દરેક ઉપર તમે રહેમ દ્રષ્ટિ રાખો, પરવરદિગાર તમારી ઉપર રહેમત નાઝિલ કરશે. બીજી શરત કહેવામાં આવી ફરમાવે છે કે બીજી શરત છે નમાઝ પઢવી. ઇમામે અલી અલ ઇસ્લામ ફરમાવે છે કે જે કોઈ લોકો નમાઝ બજાવી લાવશે પરવરદિગાર એની ઉપર રહેમત નાઝિલ કરશે. ઇમામે રઝા અલ ઇસ્લામ ફરમાવે છે કે નમાઝ 3 ટાઈપની છે. પહેલી નમાઝને કહેવામાં આવે છે રિઝવાન, તો બીજી નમાઝને કહેવામાં આવે છે અફ, અને ત્રીજી નમાઝને કહેવામાં આવે છે ગુફરાન. પૂછવામાં આવે છે આનો શું મતલબ છે? કહેવામાં આવે છે રિઝવાન એને કહેવામાં આવે કે જે અવ્વલે વખત નમાઝ પડતો હોય. અફ કોને કહેવામાં આવે તો કે વસતે વખત નમાઝ પડતો હોય, વચ્ચે નમાઝ પડતો હોય. અને ગુફરાન કોણ છે તો કે આખરે વખત નમાઝ પડતો હોય. એક અખલાકના ઉસ્તાદ છે એ આની તફસીર કરતાં કહે છે કે આનો મતલબ એ થાય કે જે રિઝવાન છે, જે અવ્વલે વખત નમાઝ પડે છે, પરવરદિગાર એને 100% સવાબ પણ આપશે, પ્લસ એને અમુક ઇનામ પણ આપશે, એક્સ્ટ્રા બેનિફિટ. આ છે અવ્વલે વખત.
વસતે વખત શું છે? કહે છે કે વસતે વખતે છે વચ્ચે મિડલના સમયે વચ્ચે ગમે ત્યારે નમાઝ પડે. એ શું છે? કહે છે કે ભાઈ તમને ચલો સવાબ આપી દીધો 100%. અને ગુફરાન શું છે? પછી હવે અમે કબૂલ કરી લીધું જેવું તેવું, પણ એ 100% સવાબી નથી. પછી સ્વીકારી લીધી તમારી નમાઝ. આ છે ગુફરાન. તો નમાઝ જે છે એ રહેમત માટે જરૂરી છે કે અગર ચાહો છો કે પરવરદિગાર તમારી ઉપર રહેમત નાઝિલ કરે, શરત એ છે કે નમાઝ. અઝાદારીમાં પણ આપણે જોઈએ, આપણે જે અઝાદારી કરીએ છીએ એ મક્તબે હુસૈન છે. અગર મકસદ હુસૈન હોય તો એ નમાઝ છે. અઝાદારી મક્તબે હુસૈન છે, નમાઝ મકસદ હુસૈન છે. ઘણી વખત આપણે એટલા બધા બિઝી થઈ ગયા હોય છે, બહુ જરૂરી છે અઝાદારી, પરંતુ નમાઝના ટાઈમે વચ્ચે સ્ટોપ કરવી પડે, નમાઝ પઢવી પડે, ચાહે એ જુલુસની દરમિયાન હોય કે બીજા કોઈ સમયે હોય. નમાઝ મકસદ અઝાદારી છે. ઇમામે ઝમાનાનો જ્યારે જોર થશે, એમની જે પ્રાયોરિટીમાં જે વસ્તુ હશે, આ હદીસમાં મળે છે કે 4 વસ્તુ એમની પ્રાયોરિટીમાં હશે. પહેલી કઈ વસ્તુ? પહેલી વસ્તુ એ છે નમાઝ, બીજી વાત છે ઝકાત, અને ત્રીજી અને ચોથી વાત છે એ છે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર. આ 4 વસ્તુ ઇમામે ઝમાનાની પ્રાયોરિટીમાં હશે. આયતુના જવાદી આમુનીની કિતાબ છે, સમય નથી કે એની ઉપર વધુ ચર્ચા કરી આપણે, ગુફ્તગુને તમામ કરું કે અસરારે નમાઝના હવાલાથી બહુ અજીબ ગુફ્તગુ કરે છે કે આ રૂકુ શું છે, આ સજદા શું છે. 2 સજદાની જે ગુફ્તગુ કરે છે ફક્ત એની હવાલાથી વાત કરીએ કે જ્યારે માણસ પહેલો સજદામાં જાય, શું મતલબ છે? કે છે ખુદાયા હું આ જ ખાક હતો, હું આ જ ખાક હતો. જ્યારે સજદામાંથી ઊભો થાય એનો શું મતલબ? ખુદાએ તે આ ખાકમાંથી મને ખલ્ક કર્યો છે, મને બનાવ્યો છે. બીજી વખત સજદામાં જાય, ખુદાયા હું આ જ ખાકમાં મળી જવાનો છું, મારી મોત થવાની છે, આ જ ખાકની અંદર હું પડી જઈશ. બીજી વખત સજદામાંથી ઊભો થાય, શું મતલબ? ખુદાયા કયામતના દિવસે ફરી તું મને પાછો જીવતો કરીશ. 2 સજદાનો ફલસફો છે. નમાઝ એક ફલસફી વસ્તુ છે. અગર આપણે જોઈએ જનાબે ઝકરિયાને અગર હઝરત યાહ્યા આપવામાં આવ્યો તો ક્યારે? નમાઝની હાલતમાં. જનાબે મરિયમને હઝરત ઈશાની બશારત આપવામાં આવી તો ક્યારે? નમાઝની હાલતમાં. આયે વિલાયત અગર નાઝિલ થઈ તો ક્યારે? નમાઝની હાલતમાં. ઇમામ ફરમાવે છે કે જે કોઈ નમાઝ બચાવશે પરવરદિગાર એની ઉપર રહેમત નાઝિલ કરશે. તો આ બીજી શરત. ત્રીજી શરતનો સમય નથી, ફક્ત વાત કરીને ખતમ ગુફ્તગુને તમામ કરીએ કે ત્રીજી શરત શું છે રહેમત માટે? એ છે કે લોકો સાથે સારું વર્તન, અને અગર કોઈની વચ્ચે સુલહ કરાવવી, કોઈની વચ્ચે કાંઈ ઝઘડો છે, કોઈની વચ્ચે અણબનાવ છે, તમે એ બંને વચ્ચે સુલહ કરાવો, એ બંને માટે તમે રહીમ સાબિત થાઓ, એ બંને માટે તમે રહેમત સાબિત થાઓ, પરવરદિગાર તમારી ઉપર રહેમત નાઝિલ કરશે. તો આ જે આપણે ઝિયારતે આશુરાનો જુમલો જોયો કે જેમાં કહેવામાં આવે છે કે અલ્લાહુ મજલની ફી મકામી હાઝા મિમન તનાલહુ સરવાતું વ રહમા વ મગફિરત, કે ખુદાએ તે મને મકામ અતા કર્યું, અને હવે જ્યારે તે મકામ અતા કર્યું છે તો મારી ઉપર સરવાત નાઝિલ કર, મારી ઉપર રહેમત નાઝિલ કર, મારી ઉપર મગફિરત નાઝિલ કર. એ આ સરવાત છે, આ રહેમત છે, આ મગફિરત છે. સરવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ કર. સમય સમાપ્ત થઈ ચૂક્યો. ચાહતો તો અમુક વાત બીજી પણ કરીએ. આ નમાઝ એ મકસદ હુસૈન છે. આપણે ઘણી વખત આપણા ઘરમાંથી કોઈનો ઇંતકાલ થાય તો એમની બીજી કોઈ વાત યાદ રહે યા ના રહે, આપણને કમસે કમ એટલું તો યાદ રહે કે દાદા છેલ્લે શું કામ કરીને ગયા. બસ દાદા આમ કામ કરતા હતા ને ત્યાં રૂહ કબ્ઝ થઈ ગઈ, આ કંઈક કરતા હતા ને રૂહ કબ્ઝ થઈ ગઈ. ઇમામે હુસૈનની અઝાદારી આપણે 18 વર્ષોથી કરીએ છીએ. શું કામ કરીને ગયા ઇમામ હુસૈન? સજદે શુક્ર, નમાઝની હાલતમાં. નમાઝ ભૂલાવી ના જોવે. અને આ જ નમાઝને બચાવવા માટે, આ જ નામે ખુદાને બચાવવા માટે, આ જ દીને ખુદાને બચાવવા માટે ઇમામે પોતાના 6 મહિનાના બચ્ચાની પણ કુરબાની આપી છે. બસ હવે ફક્ત 2 દિવસ બાકી બચ્યા, બાકી 1 જ દિવસ હોય તો બાકી બચ્યો ઇમામના 10માને. જ્યારે એક પછી એક લોકો શહીદ થઈ જાય છે, ઇમામ સદાએ ઇસ્તગાસા બુલંદ કરે છે. ખૈમામાં એક શોર થાય છે, ખૈમામાં એક અવાજ બુલંદ થાય છે. ઇમામ આવે છે, એ ઝૈનબ શું થયું?
કોઈ બાળક પ્યાસના કારણે હલાક તો નથી થઈ ગયું ને? કે નહીં ભાઈ? તમારી સદાએ ઇસ્તેગા સાંભળી અને આ 6 મહિનાના અલી અસગરે પોતાની જાતને ચૂલામાંથી નીચે પછાડી દીધો. અલી અસગર 6 મહિનાનો બાળક જરૂર હતો, પરંતુ ઇમામનો દીકરો હતો. એના માટે ઇમામ હુસૈન બાપ પણ હતા, ઇમામ પણ હતા, વલી પણ હતા. અલી અસગર મેસેજ આપે છે, જ્યારે વલીએ ખુદા અવાજ આપે ત્યારે તમે કોઈ મજબૂરીનું બહાનું ન બતાવો. એમ ના કહો કે હું મારામાં તવાનાઈ નહોતી, એમ ના કહો મારામાં તાકાત નહોતી. તમારી પાસે જે કંઈ તાકાત છે તમે સદાએ ઇસ્તિગાસાનો રબ્બેકથી જવાબ આપો. આ અલી અસગર આપણને દર્શ આપે છે. જનાબ અલી અસગર જ્યારે ઝુલામાંથી પોતાની જાતને ગિરાવી દે છે, ઇમામ આવે છે, કહે છે લાવો અલી અસગરને મારા હવાલે કરો. કદાચ અશ્કિયા અને પાણી પીવડાવી દઈ. અજીબ કૈફિયત થાય છે. અરે તસવ્વુર કરજો, અજીબ કૈફિયત છે જ્યારે જનાબ અલી અસગરને લઈને ઇમામ ખૈમાની બહાર નીકળે છે. એક ખાતુન ખૂબ જ હસરતભરી નિગાહની સાથે જોઈ રહી છે. ઇમામ પૂછે, એ રબાબ શું કામ છે? એ રબાબ તો અહીંયા શું ઊભી છો? ત્યારે રબાબ કહે છે, મૌલા ચાહું છું કે દિલ ભરીને મારા દીકરાને છેલ્લી વખત જોઈ લઉં, કારણ કે અત્યાર સુધી જે કોઈ મક્તર માગ્યો પાછું નથી આવ્યું, અને આ તો મારો 6 મહિનાનો બચ્ચો છે, અને આ તો મારો ચાંદનો ટુકડો છે. હું આને કઈ રીતના તમને સોંપી દઉં? બસ ચાહું છું કે છેલ્લી વખત દિલ ભરીને જોઈ લઉં, અને છેલ્લી વખત હું આને સારી રીતે જોઈ લઉં, હું છેલ્લી વખત પ્યાર કરી લઉં. હા અજીઝો, મને ખબર નથી કે કઈ રીતના ઇમામ હુસૈન રબાબથી જુદા પડે છે. મક્તલ કહે છે કે ઇમામ મેદાને કરબલામાં આવે છે. હા અજીઝો, ઇમામે તમને ને મને ક્યારેય યાદ નથી કર્યા એ કરબલામાં, પરંતુ એક વખત જ્યારે ઓન મોહમ્મદના લાશા ઉપાડ્યા ઇમામે યાદ નથી કર્યા. જ્યારે કાસિમ તકસીમ થઈ જાય છે ઇમામે યાદ નથી કર્યા. જ્યારે અકબરના સેનામાં ભરચી લાગે છે ઇમામે આપણને યાદ નથી કર્યા. જ્યારે અબ્બાસના બાજુ ગરમ થાય છે ઇમામે કોઈ ખ્વાહિશ જાહેર નથી કરી. હા, કે એક ખ્વાહિશ જરૂર જાહેર કરી, એ ખુદ અબ્બાસ માટે જાહેર કરી હતી કે ભાઈ તું મને એક વખત ભાઈ કહીને બોલાવ, પણ તો તમારા ને મારા માટે કોઈ ખ્વાહિશ જાહેર નથી કરી. આ એ મકામ છે જનાબ અલી અસગરને જ્યારે લઈને આવે છે, તમને ને મને ઇમામ યાદ કરે છે. કઈ રીતે ઇમામ યાદ કરે છે? જ્યારે ઇમામ અસગરને લઈને આવે છે અને દુશ્મન સમજે છે કે ઇમામ કુરાનને લઈને આવે છે. એક વખત શું જોવે છે? અબાના દામનને હટાવે છે અને 6 મહિનાના ચાંદ જેવું બાળક છે. અને ઇમામ ફરમાવે છે, એ દુશ્મનો, એ ફૌજ અશ્કિયા, અગર તમને એમ લાગતું હોય કે ભાઈ હું તમારો દુશ્મન છું, તો આ અસગરે તમારો શું ગુનો કર્યો છે? પરંતુ દુશ્મનોમાં કોઈ હલચલ જોવા નથી મળતી, ઉમર સાદના લશ્કરમાં કોઈ હલચલ જોવા નથી મળતી. ત્યારે એક વખત ઇમામ કહે છે કે તમને એમ લાગતું હોય કે અગર એમના બાને હું પાણી પીરીશ તો લો આ ગરમ જમીન ઉપર અસગરને હું સોરાવું છું, તમે પોતે આવો અને પાણી પીવડાવો. હા, એ ગરમ જમીન કેવી હતી? તારીખ કહે છે, મક્તલ કહે છે કે અસગરની જે કૈફિયત એક મછલી જેવી થઈ. કઈ મછલી જેવી કૈફિયત થઈ? મછલીને જ્યારે પાણીમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે 3 જાતની કૈફિયત હોય મછલીની. પહેલી કૈફિયત કઈ છે? જ્યારે મછલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે સૌ પ્રથમની જે પહેલી કૈફિયત મછલીની છે એ છે મછલી પહેલાં ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે. જેટલી તાકાત હશે એટલું બચવાની કોશિશ કરશે. આ પહેલી કૈફિયત છે મછલીની. બીજી કૈફિયત શું છે? બીજી કૈફિયત એ છે કે જ્યારે મછલીમાં તાકાત નહીં બચે ઉપર નીચે થવાની, ત્યારે મછલી પોતાની કરવટ બદલતી રહેશે. ક્યારેક જમણી બાજુ કરવટ બદલશે, ક્યારેક ડાબી બાજુ કરવટ બદલશે, અને જ્યારે મછલીની કરવટ બદલવાની તાકાત પણ ખતમ થઈ જશે ત્યારે ત્રીજી કૈફિયત છે મછલીની. એ મછલીની ત્રીજી કૈફિયત શું છે? મોઢું ખોલશે, બંધ કરશે, ખોલશે, બંધ કરશે. અસગરની કૈફિયત આ ત્રીજી કૈફિયત જેવી થઈ કે જેનામાં કોઈ તાકાત ના બચી હતી. બસ મોઢું ખોલી અને બંધ કરી, ખોલી અને બંધ કરી. અરે એવી કૈફિયત કે દુશ્મનમાં પણ વાવેરા મચી ગયો. અરે દુશ્મનમાં પણ વાવેરા મચી ગયો. ઉમરે સાદ એક વખત ગભરાઈ જાય છે કે કંઈક એવું ના બને કે અમારી ફૌજ હુસૈનની સાથે ચાલી જાય, કંઈક એવું ના બને કે હુસૈન પાસે પાણી પહોંચી જાય. કહે છે, ઈના હુરમલા, એ હુરમલા તું ક્યાં છો? હુસૈનના કલામને મુનખતા કર. હા અઝીઝ, એક મરતબા તમે સાંભળ્યું છે કે હુરમલા 3 ભારનું તીર ચડાવે છે કમાન ઉપર. એટલે 3 ભારનું તીર કોને કહેવાય? જેમાં 3 તીર હોય. તમે લોકો આજ સુધી સાંભળ્યું કે અસગરનું ગળામાં તીરથી સુરાખ થઈ ગયું? અરે 3 ભારના તીરથી સુરાખ ના થાય. અસગર 6 મહિનાનું બાળક છે. તમે એના ગરદનની સાઈઝ જુઓ, સામે 3 ભારના તીર છે, 3 અણી છે. અને એક અણી અસગરના જમણા કાન તરફ, બીજી અણી અસગરના ડાબા કાન તરફ, અને વચ્ચેની અણી અસગરના બિલકુલ ગળામાં. અને અસગરનું ગળું ફક્ત છીદાણું નથી, અસગરના ગળામાં ફક્ત સુરાખ નથી થયું, પરંતુ અસગરનું ગળું નહેર થઈ ગયું છે.
આ સમયે ઇમામ યાદ કરે છે તમને ને મને કે એશીઓ જ્યારે ઠંડુ પાણી પીજો ત્યારે મારી પ્યાસને યાદ કરજો. અરે જ્યારે કોઈ મુસાફિરના જનાઝાને જોજો, ત્યારે કોઈ શહીદના જનાઝાને જોજો, ત્યારે મારી ઉપર નુતબા કરજો. ઇમામ ભૂકા કરવાનું નથી કહેતા. ભૂકા કરવું કોને કહેવાય? ભૂકા કરવું કહેવાય રડવું. નુતબા કરવું કોને કહેવાય? અરે ચીસ પાડીને રડવાને કહેવાય નુતબા કરવું. કે જ્યારે તમે કોઈ જનાઝાને જોવો તો મારી ઉપર નુતબા કરજો. અને તમે એ કાશ કે તમે અહીંયા હોત તો તમે જોત કે હું કઈ રીતના અસગર માટે પાણી માંગી રહ્યો હતો. હા અઝીઝો, બસ છેલ્લી વાત અહેમદ તમામ અસગરના જનાઝાને લઈને હુસૈન ખૈમાની તરફ જાય છે. ખબર નહીં આ જનાઝો કેટલો સંગીન થઈ ગયો, ખબર નહીં આ જનાઝો કેટલો વજની થઈ ગયો. અત્યાર સુધી ક્યારેક ઇમામ અબ્બાસના બાજુને ઉપાડતા હતા, ક્યારેક કાસિમના જનાઝાને ઉપાડ્યો, ક્યારેક ઓના મોહમ્મદના જનાઝાને ઉપાડ્યા, ક્યારેક જોનના જનાઝાને ઉપાડ્યા. એક પછી એક સહાબીઓના, એક પછી એક અંસારના જનાઝાને ઉપાડે છે. પરંતુ અહીંયા કેફિયત અલગ છે. ઇમામ 7 વખત આગળ વધે છે, 7 વખત પાછળ આવે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન રઝન બિકઝાઇહી વ તસ્લીમન અમરે. સમજમાં નથી આવતું ઇમામ આ કામ શું કામ કરે છે? શું કામ રબાબની પાસે જલ્દીથી નથી જતા? શું કામ ઇમામ કહેતા નથી કે રબાબ તારો દીકરો નહેર થઈ ગયો? શું કામ કહેતા નથી કે રબાબ તારો દીકરો શહીદ થઈ ગયો? અરે તહેરાનના એક ઝાકિર એક વાત કરે છે, બહુ અજીબ વાત કરે છે. અહીંયા તમને સમજાશે હુસૈનની કેફિયત શું હતી. તહેરાનના ઝાકિર કહે છે કે એક દિવસ હું મજલિસ પડીને મારા ઘર તરફ જતો હતો. એક દિવસ હું મજલિસ પડીને મારા ઘર તરફ જતો હતો. મેં શું જોયું? રસ્તામાં એક માણસ છે, ગેરિયા કરે છે, રડી રહ્યો છે, કંબળ ઓઢેલું છે. એની પાસે હું ઊભો રહું છું. કહું છું એ ભાઈ મોસમ સારી નથી, ઠંડી બહુ છે, બરફ પડી રહી છે. અગર તું મુસાફિર હો, તારી પાસે કાંઈ ઘર ના હોય તો તું મારા ઘરે ચાલ, બાકી આ મોસમ સારી નથી. અહીંયા તું શું કામ કંબળ ઓઢી અને રડી રહ્યો છે? ત્યારે એ માણસ જવાબ આપે છે, એ ઝાકિર હુસૈન, મારું ઘર તો બિલકુલ સામે જ છે, પરંતુ હું જઈ નથી શકતો. શું એવી વાત છે કે તું જઈ નથી શકતો? કહે છે કે આજે મારો છોકરો બીમાર હતો. મેં મારી વાઈફને કીધું, મેં મારી ઝવજાને કીધું કે લાવ બાળકને મને દે, હું ડૉક્ટર પાસે જાઉં, હમણાં દવા લઈને આવું છું, ઇન્શાલ્લાહ ઠીક થઈ જશે. હું ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર મને કહ્યું કે ભાઈ થોડીક મોડું થઈ ગયું, તારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. આ બાળકને રૂહ પ્રવાસ કરી ચૂકે. આ બાળક મારી પાસે છે, હું ઘર તો મારું સામે છે, પરંતુ મારી વાઈફની સામે કઈ રીતના જાઉં? આ બાળકના જનાઝાને કઈ રીતના દેખાડું? અરે હુસૈનની કેફિયત. શું કામ હુસૈન 7 વખત આગળ જાય છે, 7 વખત પાછળ જાય છે? અરે ચાંદ જેવા ટુકડાને રબાબની સામે કઈ રીતના હુસૈન પેશ કરે? અરે એક વખત હુસૈન હિંમત કરીને ખૈમાના દરવાજે પહોંચે છે. અરે રબાબને કઈ રીતના કહે? રબાબ હુસૈનને કઈ રીતના પૂછે? અને 3-4 વર્ષની બચ્ચી સકીના હુસૈનની લાડની દીકરી છે. અરે વચ્ચે મીડિયેટર બને છે, કહે છે બાબા વાતની શરૂઆત તો ક્યાંકથી કરવી છે ને. સકીના ક્યાં અંદાજમાં વાત કરે છે, બાબા અસગરને પાણી પીવડાવીને આવી ગયા. બસ એક વખત શું જોવે છે? હુસૈન અબ્બાના દામને ઉઠાવે છે. અરે અસગર કે જેનું ગળું નહેર થઈ ગયું. બસ એ છેલ્લી વાત જહેમત તમામ. હા અઝીઝો, જ્યારે શામે ગરીબામાં પાણી આવે છે, ઝૈનબ સકીના પાસે જાય છે. બેટી સકીના પાણી પી લે, સકીના પૂછે છે, ઉભી અમ્મા તમે પાણી પીધું કે? નહીં બેટી, તું સૌથી નાની છો, તું પહેલા પાણી પી. સકીના પાણીના કૂજાને રહે છે, મખ્તરની તરફ જાય છે. બેટી સકીના કઈ બાજુ? અરે તમે તો બતાવ્યું કે જે સૌથી નાના હોય પહેલા પાણી પીવે. અરે મારો અસગર મખ્તરમાં. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. તમે હુસૈન